अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। તમને બધાને આ સત્સંગની અંદર વિશેષતા એ રહે કે ઘણા બધા પ્રશ્નો માણસને ઊભા થાય। વિજ્ઞાન સમજાય તોય ઘણા બધા પ્રશ્નો ઊભા થાય કે આવું કેમ પણ શેના માટે આવા બધા પ્રશ્નો ઊભા થાય। વિજ્ઞાનમાં પ્રશ્ન નથી, કારણ કે વિજ્ઞાન તો સિદ્ધાંત ઉપર આધારિત છે, પણ વિજ્ઞાન સંબંધી કે વિજ્ઞાન જાણવાનું, મેં જેમ ગઈકાલે કીધી અંદર જાણવાનું શા માટે, એવું ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રશ્નો। કેટલીક વ્યક્તિઓએ એવા પ્રશ્ન પૂછ્યા કે સ્વામી, આવી રીતે આપણે શુદ્ધાત્મામાં રહી અને મન વચન કાયા અને તેની અવસ્થા કુદરતી રચના જોયા કરીએ તો આપણું જીવન તો નિરસ થઈ જાય। શું થઈ જાય? નિરસ એટલે ઉત્સાહ વગરનું। તો પછી કેમ કહેવાય ઉત્સાહ વગર? તો મેં કીધું મનુષ્યના જીવન જીવવાનો હેતુ શું છે? સામાન્ય હેતુ, આખા વર્લ્ડના બધા મનુષ્યનો સામાન્ય હેતુ જીવન જીવવાનું શું હોય? કોમન સુખ જોઈએ। યસ કે નો? બધાનો કોમન આશય શું છે કે અમારે સુખ જોઈએ છે, બરાબર છે? હવે આ વિજ્ઞાન તમને સમજાવે છે કે આ જગતમાં કુદરતે સુખ દુઃખ જેવી વસ્તુ નથી હોતી। તમારે જે ખોટું છે અહીંયા આગળ એ ક્લિયર થઈ? તો પછી એ સુખ છે કે તો કે સુખ આત્મામાં છે અને એ આત્માનો સ્વભાવ છે। માટે તમારે આત્માને ઓળખવું, અનુભવવું, એક સનાતન સુખ મેળવવાનો રસ્તો છે। અને એ આત્માને તમે ત્યારે ઓળખી શકશો, અનુભવી શકશો કે જ્યારે જગતની વેલ્યુ શું કરી શકશો? ત્યાગ નહીં, પણ શું કરવાનું? એટલે આ કોન્સેપ્ટ કહી દીધો। શું કીધો? કારણ કે ઘણા બધાને વિકલ્પો થાય, આવું કેમ કે? અને જે મહાપુરુષોને આપણે ભગવાન માનીએ છીએ, ભગવાન સમકક્ષ માનીએ છીએ, જ્ઞાની માનીએ છીએ, વૈરાગી માનીએ છીએ, એ બધા જીવોએ પણ આ સંસારમાંથી મુક્ત થવાનું કારણ એ જ છે કે આ સંસારમાં સુખ છે। રાજપાટ વૈભવ છોડીને કેમ ચાલ્યા ગયા? કારણ કે સુખ અંતે સાબિત તો એ જ કર્યું ને કે સુખ નથી, અને મારે સુખ જોઈએ છે તો એક જ રસ્તો છે, આત્માને અનુભવ। there is no any other way। અને આત્માને ત્યારે અનુભવાશો જ્યારે જગતની વેલ્યુ શૂન્ય કરશું, તો જગતની વેલ્યુ કરશું ને આત્માની અનુભૂતિ બે થાય। ભારત વર્ષની અંદર 80 થી 90% લોકો હું આત્મા છું એવું તો માને છે, અનુભવ કેમ થતો નથી? કારણ કે વેલ્યુ સંસારની છે ને અનુભવ આત્માનો કરવો છે, થાય? હવે સમજાય? માટે આ વિજ્ઞાન સંસારની વેલ્યુ દ્રષ્ટિમાં ઝીરો કરવા માટે છે, સંસારનો ત્યાગ કરવા માટે વેલ્યુ શું કરવાની? તો જ આત્માની વેલ્યુ સમજાશે। સમજી ગયા? અને આ વિજ્ઞાન બધું સાયન્સ પૂરું કરે છે કે શરીર શું છે, સંજોગો શું છે, ક્રિયા શું છે, વસ્તુની માલિકી કોનું શું છે, ભોગતા કોનું શું છે, આ બધું વિજ્ઞાન ક્લિયર કરે છે કે શરીર તમારું નથી, શરીરને તમે ચલાવતા પણ કેટલા વર્ષ જીવન છે એ પણ તમને ખબર, જન્મ જીવન મૃત્યુ ક્યારે થશે, કેવા સંજોગો આપણને ખબર,
સત્તા સંપત્તિ સંબંધ સાધન ક્યારે આવશે ને ક્યારે જશે આપણને ખબર ખ્યાલ આવે? એટલે આ બધી જ વસ્તુ ક્લિયર કરે છે વિજ્ઞાન કે તમે શરીર નથી, શરીરને ચલાવનાર નથી, શરીરની અંદર રહેલા મન વચન કાયાને પણ ચલાવનારા, સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ તમારા નથી. એ બધું કોની સાથે સંકળાયેલું છે? શરીર સાથે. કે જે શરીર કોનું છે? એટલે તમે વેલ્યુ કરશો તો પણ આવવાનું. યસ કે નો? એટલે નથી છતાં વેલ્યુ કરવી એનું નામ આપણે કે આ મેર મારો છે થઈ જાય, એમાં સર્વ મારો બોલવા થઈ જાય, આ સંપત્તિ મારી બોલવાથી થઈ જાય ના થાય. એવા પણ માણસો આ દુનિયામાં પડ્યા છે કે જે પૈસા એટલા કમાય છે પછી ઇનપુટ હોય છે, આઉટપુટ નથી હોતું. શું હોય છે? જમા થાય, બહાર નીકળે અને છેલ્લે એવા ને એવા મૂકીને જાય, હલાયા વગર કે ઉપયોગ કર્યા. કારણ કે એના હિસાબમાં ભેગું કરવાનું છે, વાપરવાનું. તો શું કરીએ? એટલે અનાદિકાળથી આ વાસ્તવિકતા ધર્મગુરુ કદાચ સમજતા હશે તો પણ ભયને કારણે કહી ન શકે કે લોકો સ્વીકારશે. સંસારની વેલ્યુ ઝીરો કરવાનું કોણે કહ્યું અત્યાર સુધી? બોલો, ઝીરો કરવાનું કોઈ કહે નહીં, કારણ કે એના ઉપર તો જીવન ચાલે છે. અને જ્યાં ઘણી ક્રિયાને પુરુષાર્થ કહેવામાં આવતું હોય એ તો વેલ્યુ ઝીરો કરે જ નહીં. તો ક્રિયા કોણ કરે? વેલ્યુ ઝીરો કરતી ક્રિયા કરે? હું તમને કહું કે મન વચન કાયા તમારા નથી, તમે ચલાવતા નથી, તો પણ તમે ક્રિયાને પુરુષાર્થ કેવી રીતે માનશો? અમારી ક્રિયાને પુરુષાર્થ કેવું હોય તો વેલ્યુ ઝીરો કરે? વિચાર કરો. આ બધા કારણો તમને કહું છું કે કેમ ભૂતકાળમાં ના થયું મહાપુરુષો દ્વારા. સમજાય છે? એટલે તમે અત્યારે આજે વિજ્ઞાન સાંભળી રહ્યા છો, કુદરતનું સનાતન વિજ્ઞાન, એ વિજ્ઞાન જે બહાર પડી રહ્યું છે એની વેલ્યુ ઓછી રાખશો નહીં. આ વિજ્ઞાન હવે 5મા આરાના એન્ડ સુધી ચાલવાનું છે, 18,000 વર્ષ સુધી. સમજાય છે? આ વિજ્ઞાન આના ઉપર પીએચડી થશે, પુસ્તકો લખશે, કારણ કે આ વિજ્ઞાન એવું છે જેનો માલિક કુદરત છે. કોણ છે? કારણ કે વિજ્ઞાન કુદરત છે. યસ કે નો? માટે લોકોને આની અંદર ઊંડા ઉતરવાનું મન થશે. સાંપ્રદાયિક વાતો કરતા કે ભાઈ આ આપણો સંપ્રદાય છે, આપણે કઈ લેવા દેવા નથી. જૈનો હોય તો કે શિવની સાથે અમારે લેવા દેવા, શિવવાળા કે અમારે સ્વામિનારાયણ સાથે લેવા દેવાનું. મેં તમે પૂછું ને યસ કે? પણ આ તો કુદરતનું વિજ્ઞાન છે, કોને વાંધો આવે? માટે આ વિજ્ઞાન 80,000 20 અને 18,000 વર્ષ ચાલશે. પછી તો છઠ્ઠો વારો આવશે, ધર્મ રહેશે. પછી જયારે ત્રીજો વારો આવશે ત્યારે પછી ધર્મની શરૂઆત થશે. પહેલા બીજામાં નહીં. એટલે ઘણી બધી વાતો એવી છે આ વિજ્ઞાનની અંદર કે જે આપણને વિજ્ઞાન સમજવા માટે પ્રેરશે. સમજાયા પછી નહીં તો પેલા ક્વેશ્ચન ઉભા કરશે, આવું કેમ? જેમ કાલે તમને કીધું કે ગળા લાગે કે ભાઈ મારે મોક્ષે જવું છે, આત્માનો અનુભવ કરવો છે, તો ત્યાં કુદરતી કાનૂન, કુદરતી રચના સમજવાની ક્યાં જરૂર છે? ત્યારે પણ એ નહીં સમજો તો અજ્ઞાન જશે જ નહીં. બીજો કોઈ રસ્તો છે જ નહીં. કુદરતી કાનૂન, કુદરતી રચના નહીં સમજો તો અજ્ઞાન જશે જ નહીં. તમને સમજાય કે મન વચન કાયા હું નથી, મન વચન કાયા ને હું ચલાવતો નથી, ત્યારે એની વેલ્યુ ઝીરો થશે. નહીં તો કેવી રીતે થશે? કેવી રીતે થશે? મારે કરવી છે પણ થાય કેવી રીતે? જ્યાં સુધી હું માનું કે મન વચન કાયા હું જ છું, મન વચન કાયા દ્વારા ક્રિયાનો હું પુરુષાર્થ માનું છું, તો પછી એની વેલ્યુ ઝીરો કેવી રીતે થાય? તો અજ્ઞાન કેવી રીતે જશે? એટલે અજ્ઞાન કાઢવા માટે જ વિજ્ઞાનની જરૂર છે. આત્માને વિજ્ઞાનની જરૂર નથી. અને વિજ્ઞાન નહીં સમજાય તો અજ્ઞાન જશે પણ પાપ પુણ્ય થશે. શું થશે? અજ્ઞાન ને આખી દુનિયા કે દુનિયાના તમામ ધર્મો
પાપ પુણ્ય અને પ્રાયશ્ચિતની વાત કરે છે અને ચારે ગતિમાં ફરવાનું. એમાં કોણ ના પાડે છે? પુણ્ય કરો દેવગતિમાં જવાય, એનાથી ઓછું પુણ્ય કરો તો મનુષ્ય ભાવે સારો મળે. પાપ કરો તો મનુષ્ય ભાવ હલકો મળે, એનાથી વધારે પાપ કરો તો પશુને જવાનું થાય, એનાથી વધારે પાપ કરો તો નરગતિમાં જવાનું થાય. પણ ચારેય ગતિમાંથી પાપ પુણ્ય અને પ્રાયશ્ચિતની બહાર નીકળાય નહીં. સમજાય છે? જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવું હોય, અજ્ઞાન નાશ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. આજ દિન સુધી કોઈએ પાપ પુણ્ય પ્રાયશ્ચિતને ધાર્મિક સત્ય છે, સનાતન સત્ય નથી એવું કહ્યું જ નહીં. કારણ કે જો ધાર્મિક સત્ય કે સનાતન સત્ય, ધાર્મિક સત્યની જગ્યાએ સનાતન સત્ય બોલે, બરાબર છે, તો પછી છે જ જોઈએ પુણ્ય. પણ પાપ પુણ્ય જીરો થાય તો મોક્ષ છે, બોલતા નથી. યસ કે નો? દેવો પણ મનુષ્ય ભાવ તો પુણ્ય તો છે એમની પાસે. જેનાથી પાપ પુણ્ય બંધાય છે એ અજ્ઞાનનો નાશ નહીં થાય ત્યાં સુધી મુક્તિના માર્ગે આગળ વધવું શક્ય નથી. જ્યારે ત્યારે વર્તમાન જ્ઞાની પુરુષની કિંમત જેને સમજાય એનું કામ થયું. બાકી દાદા કહેતા હતા ને, પછી રખડી વાળે મહાપુરુષોએ અનુભવથી કહ્યું છે કે કોઈ પણ મહાપુરુષે ભૂતકાળમાં ખોટું નથી કર્યું, સાચું જ કર્યું છે. પણ તમને સમજાશે કઈ રીતે? એ શું કહેવા માંગે છે કેવી રીતે સમજાશે? તમારી સમજણની લેવલ કેટલું હોય? આજે મહાવીરને જો સમજ્યા હોત ધર્મગુરુઓ તો મોક્ષ માર્ગ ચાલુ ના હોત. બોલતા નથી. કેમ બંધ થઈ ગયો? આજે રામને સમજનારા જો સાચા હોત તો પછી રામ ના થયા બીજા? કૃષ્ણને સમજનારા સાચા હોત તો બીજા કૃષ્ણ ના થયા? સમજનારા નથી એ તો પ્રશ્ન છે. એમને ખોટું કીધું છે એ પ્રશ્ન. એટલે આજે સજીવન મૂર્તિ જોઈએ કે જે તમને એમની કહેલી વાતો આજની ભાષામાં માટે શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું, સજીવન મૂર્તિના લક્ષ્ય સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે એ જીવને બંધન કરતા છે અને આ અમારું હૃદય છે. શ્રીમદ રાજચંદ્રએ કહ્યું અને આગળ બી કહ્યું, આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ ન કાય, માર્ગનો ભેદ નહીં હોય. રજૂઆત જુદી હોય, સિદ્ધાંત જુદો, ત્રણેય કાળમાં એક જ હોય પરમાર્થનો પંથ. ત્રણેય કાળમાં એક જ હોય પરમાર્થનો પંથ. પામે તે પ્રત્યક્ષને, જો પ્રત્યક્ષને પામે તો એનો માર્ગ સરળ ને સહજ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાને કહ્યું, પ્રત્યક્ષને મેળવી. શું કીધું? સ્વામિનારાયણ ભગવાનની વાત કરું છું. પ્રત્યક્ષને મેળવી પરોક્ષને ભજે જે પ્રાણી. શું કીધું? પ્રત્યક્ષને મેળવી પરોક્ષને ભજે જે પ્રાણી, તપ તીરથ અને ડેરા, મન ન ટળે મસાણે. તો પણ એનો ઉકેલ આવશે. ભલે તપ તીરથ ડેરા કરશે. પ્રત્યક્ષને મેળવી પરોક્ષને ભજે જે પ્રાણી. માણસ એમ તો બુદ્ધિશાળી છે, ભગવાનને જ્ઞાની સિવાય. ભગવાનને જ્ઞાની પદ રાખ્યા છે, બાકી બધામાં બુદ્ધિશાળી છે. ડોક્ટર જીવતા જોઈએ, એકાઉન્ટન્ટ જીવતા જોઈએ, એન્જિનિયર જીવતા જોઈએ, દુકાનવાળા જીવતા જોઈએ, હોસ્પિટલવાળા જીવતા જોઈએ. ખાલી ભગવાનને પુરુષ ફોટા વાળા ચાલે, બાકી તો બહુ હોશિયાર છે. તેમને ખબર છે જીવતા વગર ચાલવાનું, પેલા ફોટામાં ચાલશે, સમજાય ના સમજાય એમનું ચાલે ને આપણું ચાલે. બરાબર? રોજ ફૂલ ચડાવી હાથ પહેરાય એ બહુ થઈ, બીજું કઈ તો વાંચતા નથી. ફોટા વાળા બીજું શું વાંચે? ખ્યાલ આવે? જીવતા હોય ડોક્ટર તો પીએમ વાંચે, ફોટા વાળા તો વાંચે નહીં. જીવતા હોય તો સેવાય વાંચે, ફોટા વાળા વાંચે. તમે ખરું પણ એમ વાંચે. વિચાર કરો, મહાપુરુષે કેમ આવી વાત કરી? જેને હજારો લાખો લોકો જેને અનુસરે છે એને આવી વાત કેમ કરી? શ્રીમદ રાજચંદ્રજી આવી વાત કેમ કરી? દાદા ભગવાને કહ્યું, પ્રત્યક્ષ વગર બધું અંધારું.
પરોક્ષ કોઈ કામ લાગે અને માટે શ્રીમદ રાજચંદ્ર દાસ ભગવાન બંને એક વાત કોમન વાપરે છે. અમે આ કાળના રામ કૃષ્ણ કે મહાવીર જ તો કેમ વાપરો? કારણ કે તમે પરોક્ષ ને પૂછો એને કરતા આ પ્રત્યક્ષ એ રામ છે, કૃષ્ણ છે, મહાવીર છે, જે માનવું એ પણ એનાથી ઉકેલ નહીં તો ઉકેલ આવશે. એમને રામ કૃષ્ણ મહાવીર થવું નથી, પણ તમને પ્રત્યક્ષ વેલ્યુ સમજાય એટલા સમજાય છે. આજે આપણો મોટા ભાગના બુદ્ધિશાળીઓનો સમય કોમ્પિટિશન અને કમ્પેરિઝનમાં જાય છે. ખ્યાલ આવે કે ભૂતકાળના જ્ઞાનીએ શું કીધું, ભૂતકાળના જ્ઞાનીએ શું કીધું, એમાં જાય છે. એટલે વર્તમાન જ્ઞાની શું કહે છે એને સમજવા પ્રયત્ન કરો ને ના સમજાય તો એ પૂછો ને. એક મહાપુરુષ, એક મહાત્મા અમદાવાદમાં દાદા ભગવાનને તો નહીં મળેલા પણ પછી જ્ઞાન લીધે ને આપણા સત્સંગમાં એક વાર એટલે એમને કીધું કે તમારું વિજ્ઞાન હું 6 મહિનાથી સાંભળું છું ટીવી અને યુટ્યુબ ઉપર, પણ મને એવું થાય છે કે દાદા ભગવાન જે થઈ ગયા એમને જોયા નથી, મળ્યા પણ નથી, પણ મને એવું લાગ્યું કે દાદા ભગવાન અમારા માટે પ્રત્યક્ષ છે. એટલે મેં કીધું તમે પ્રત્યક્ષ માનો, કોઈને પણ કોઈ પણ રામકૃષ્ણ મહાવીરને પ્રત્યક્ષ માનવાનો અધિકાર છે. પ્રશ્ન માનવાનો નથી, પ્રશ્ન સિદ્ધાંતનો છે. શેનો છે? બાકી છે ને મા બાપ એક પાસે હું બહુ પ્રત્યક્ષ માનું છું તો માનવા કોઈ ના પાડે કે તમારી નથી ગયા એ તો ગયા. હવે તમે માનવું હોય તો ના માનવું તો ના માનવું, એ કે સિદ્ધાંત નથી કે છે પણ તમારી માન્યતા તો હોઈ શકે ને. આગળ તો પછી મને કે તમને શું લાગે છે ના બનાય આપણાથી? મેં કોઈ મનાય ને આપણાથી? એમ તો મહાવીરને પ્રત્યક્ષ મનાય, કારણ કે જોયા તો છે જ નહીં, બોલતા નથી. રામને પ્રત્યક્ષ મનાય, પ્રશ્ન માનવું છે ને આપણે તો જોયા છે, માનવાનું ક્યાં વાંધો છે? બોલતા નથી. માનવાનું વાંધો છે? હવે કામ કોણ લાગશે? આપણા ફેમિલી ડોક્ટર હોય 3 પેઢીથી આપણે ટ્રીટમેન્ટ કરતા, હવે એક્સપાયર થઈ ગયા, બરાબર છે? હવે આપણે બીમાર પડ્યા, તેનો ફોટો ચાલે ને? કેમ ફોટો પ્રત્યક્ષ થાય કે બોલતા નથી? 3 પેઢીથી સેવા કરી તો સમજાય કે નહીં? આમાં સિદ્ધાંતનો સવાલ છે, વ્યક્તિ વિશેષનો સમજાય. સિદ્ધાંત સમજો. આ જે ચાલુ ત્યાં પછી પ્રત્યક્ષ ના કહેવાય. એમને કીધું કે અમારા ગયા પછી અમારા ફોટા ને ચોપડીએ 2 આની પણ નહીં આપે. દાદા ભગવાને પ્રત્યક્ષ કહ્યું, અનુભવીને ગોળજો કહે છે તો એ તમને આગળ લઈ જશે. તમે જ્યાં છો ત્યાંથી શું લઈ જશે? આગળ લઈ જશે. અમારી હાજરીમાં જેટલું સમજાવ્યું એટલું સાચું, ના સમજાવ્યું તો પછી જે હાજર હોય, જે અનુભવી હોય એના સહારે આગળ જશે. भारतीय परंपरा को, भारतीय संस्कृति को अथवा तो આપણી સમજણની મર્યાદા અનાદિકાળથી લોકોના મગજમાં એવું સેટ કરી દેવામાં આવ્યું છે અથવા થઈ ગયું છે. કોઈ પણ ફિલ્ડમાં એવું સેટ કરી નાખ્યું કે તમે તો નબળા જ છો, તમે તો અસમર્થ છો, તમે અશક્ત છો, તમે સક્ષમ, આવું ફિટ કરાવી દે. પછી ડિપેન્ડન્ટ બનાવે. શું બનાવે? ડિપેન્ડન્ટ. ઇવન તો સોશિયલ લાઈફમાં જ્યારે મહાપુરુષો જ્યારે મહાપુરુષ થાય છે કોઈ પણ ફિલ્ડમાં, ધર્મમાં નહીં, ઇવન તો સોશિયલ લાઈફમાં એ લોકો શું કહે છે કે ભાઈ આપણાથી થાય તે બધો પ્રયત્ન કરીશું, આપણી જાતને નબળી ના માનવી, પ્રયત્ન કર્યા કરવો. અવરોધો તો આવશે, રામકૃષ્ણ મહાવીરને આવ્યા, પણ આપણી જાતને નબળી શું કામ માનવી, અસમર્થ શું કામ માનવી? જે ફિલ્ડમાં કામ કરવું છે કરે કરવું. ભૂલો થશે એમાંથી શીખાશે, ભૂલો થશે એમાંથી શીખાશે. ડરવાની ક્યાં જરૂર છે? દરેક વ્યક્તિઓ પોતે ભૂલથી જ ભૂલ ભાગીને તો આગળ વધ્યા છે.